વડોદરા કોંગ્રેસને ઉમેદવાર નથી મળી રહ્યા. કોંગ્રેસમાંથી કોઈ પણ ચૂંટણી લડવા માટે તૈયાર નથી. ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીરાવત, નરેન્દ્ર રાવત, જશપાલસિંહ પડિયારે ચૂંટણી લડવાની ના પાડી છે. ઋત્વિજ જોશી, ગુણવંત પરમાર ભીખા રબારી ટિકિટ માંગી રહ્યા છે. ઋત્વિજ જોશી અને ગુણવંત પરમારની વિધાનસભા ચૂંટણીઓમાં કારમી હાર થઈ હતી. ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે તેવા ઉમેદવારને શોધવા માટે કોંગ્રેસ હવાતિયા મારી રહ્યું છે. સંદીપ રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે આ વિષય પર વધુ વિગતો સાથે. સંદીપ, વડોદરા કોંગ્રેસમાં આખરે કોને ઉમેદવાર જાહેર કરવા તે હવે કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે. કોઈ ઉમેદવાર નથી મળી રહ્યા. ચોક્કસથી વાત કરવામાં આવે તો વડોદરા લોકસભા બેઠક ઉપર જ્યારે કહી શકાય કે ભાજપ દ્વારા જે મહિલા ઉમેદવાર હતા રંજનબેન ભટ્ટ તેમને ટિકિટ આપ્યા બાદ નવા જે ઉમેદવાર છે તેમને ટિકિટ આપી દેવામાં આવી છે, તો બીજી તરફ કોંગ્રેસ માટે અત્યારે ઉમેદવાર શોધવો ભારે પડી રહ્યો છે. કારણ કે કોંગ્રેસમાંથી મોટા જે નેતાઓ છે તેમને ચૂંટણી લડવાનો સાફ ઇનકાર કરી દીધો છે. જેમાં સૌથી મોટું નામ કહી શકાય તેવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીર રાવત, નરેન્દ્ર રાવત અને જસપાલસિંહ પડિયાર જેવા નેતાઓએ ચૂંટણી લડવાની જયારે કોંગ્રેસમાંથી ના કરી દીધી છે તેને લઈને વાતાવરણ ફરી એકવાર શાંત બન્યું છે. કહી શકાય કે ઋત્વિજ જોશી અને ગુણવંત પરમાર, ભીખા રબારી જેવા જે નેતા છે તેમના દ્વારા લોકસભાની કોંગ્રેસમાંથી ટિકિટ માંગવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ માટે ઉમેદવાર જીતી શકે તેવો જરૂરી હોય તેની શોધખોળ ચાલી રહી છે. પરંતુ કોંગ્રેસને ક્યાંય પણ તેવો ઉમેદવાર મળતો નથી ને તેને કારણે જ અત્યાર સુધી કહી શકાય કે લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસની છે તે અત્યારે હાલત ખૂબ જ કફોડી બની છે. કહી શકાય કે સમગ્ર રાજ્યમાં 7 જેટલી બેઠકો પર અત્યાર સુધી કોંગ્રેસને એક પણ ઉમેદવાર મળ્યા નથી. ત્યારે વડોદરા જેવા મોટા શહેર અને મોટી લોકસભામાં અત્યાર સુધી તેમને ઉમેદવાર ન મળવાને કારણે કોંગ્રેસ દ્વારા હજુ પણ નેતાઓની શોધખોળ ચાલુ છે. ધન્યવાદ.